જય શ્રી રામ, જય હનુમાન। 23 જૂન ગુરુવાર। ઓલા પપુડાને કહું છું, નરેન્દ્ર મોદીજી આજે માફી ન માગે અને કાયલી ન માગે। તારા ઘરનાને કે પરિવારને કે નરેન્દ્ર મોદીજીની માફી માગે। ઓ પપુડા ટપુડા, તારા જેવાનું કાંઈ ન આવે ભારત દેશમાં। એટલે ખોટી રીતના આંદોલન રહેવા દે અને નરેન્દ્ર મોદીજીને ટાર્ગેટ કરવાનું રહેવા દે। હજી ભાજપના કાર્યકર્તા હયાત છે હો, એટલે માપમાં રહે। તારા રાજકીય રોટલા શેકવા માટે તું નરેન્દ્ર મોદીજીને એમ કહેશ કે માફી માગે। નરેન્દ્ર મોદીજી તમારા જેવાઓને આજે માફી ન માગે અને કાયલી ન માગે। તારે અને તારા પરિવારને જેટલું દોડવું એટલું દોડી લે। અને તું પાછો એમ કહેશ કે અમિત શાહ રાજીનામું દે, એ વાત ખોટી તારી। તારા પરિવારને રાજકીયમાંથી રાજીનામું દઈ દે, એ કહી દે। એટલે અમિત શાહ રાજીનામું આપશે નહીં અને આપવાના નથી। અને નરેન્દ્ર મોદીજી આજે માફી ન માગે, કાયલી ન માગે અને માગશે નહીં। તારે જેમ દોડવું એમ દોડી લે। અને સરકારને તો હું એટલું કહું છું, કોઈ પણ રાજકીય પક્ષનો વ્યક્તિ હોય, કોઈ પણ હોય, જેની ઉપર જાજા કેસ થયા હોય એને કાયદેસર કાર્યવાહી કરીને એને ફાંસામાં મોકલી દો। હા, આમ જનતા ઉપર કાયદેસર કાર્યવાહી થાય છે, ફાંસામાં જાય છે, તો આ રાજકીય રોટલા શેકવાવાળા જાજા કેસ થયા હોય એની ઉપર કાયદેસર કરીને એને જેલવારે કરો, જન્મ ટીપ દઈ દો। મિત્રો, સાચું ખોટું? એટલે ખુલ્લે આમ નરેન્દ્ર મોદીજીને અને અમિત શાહને અને સરકારને આપણો સપોર્ટ અને સમર્થન। જેને પેટમાં દુખતું હોય, કરુણાનિધિ પાસે રૂબરૂ વહી ગયો, મોરે મોરો હો।